હર હર મહાદેવ। તો આજે આપણે એક એવા ચમત્કારિક ફળ વિશે વાત કરવાની છે કે જેના ભરપૂર ફાયદા જ ફાયદા છે અને એ ફળ એવું છે કે જે આપણે કદાચ ફ્રી જેવું મળી જાય। ગ્રામ્ય વિસ્તારમાં તો એ સાવ આમ મફત મળી જાય ને એવું ફળ કહીએ ને તો બી ચાલે। અને તમે મારી પાછળ જોઈ શકો છો હાથલા થોર। એ હાથલા થોરની અંદર આવતું જે ફળ છે ડીંડલા, ગ્રામ્ય વિસ્તારમાં આપણે એને ડીંડલા કહેવાય, બાકી ખરેખર એનો શબ્દ છે ફીંડલા અને ઇંગ્લિશમાં એને પ્રિકલ પિયર તરીકે ઓળખવામાં આવે। અને એના ફાયદા એટલા માટે છે કે એની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો છે, વિટામિન છે અને રેસા રહેલા છે અને સ્વાસ્થ્ય માટે ગણીએ ને તો એ એટલા ફાયદાકારક છે કે મેડિકલ અને આયુર્વેદ બેયમાં એનો દવા તરીકે બહુ જ ઉપયોગ કરવામાં આવે છે। હું તમને બતાવું આ હાથલા થોર। અને શરૂઆતમાં જ્યારે એના ફળ આવે ત્યારે આ રીતના નાના નાના ફળ હોય એના, પછી ધીમે ધીમે એમાંથી મોટા થાય, વરિયાળી કલર જેવા હોય, એના પાંદડા જેવા જ એના ફળનો કલર હોય। પછી જ્યારે એકદમ પરિપક્વ બની જાય ત્યારે આ રીતના જાંબલી કલરના બની જાય। અને એ જે ફળ છે ને એની ઉપર કાંટા લાગેલા હોય એટલે એને ઉતારતી વખતે બહુ જ ધ્યાન રાખવું પડે। આપણે એના ફાયદાની વાત કરીએ ને તો જે લોકોને પહેલા તો હિમોગ્લોબિનની કમી હોય શરીરની અંદર, એના માટે તો આ ફીંડલા બહુ જ ફાયદાકારક છે। સાથે સાથે જે લોકો વધેલા વજનથી પરેશાન હોય એના માટે આ બહુ ફાયદાકારક છે। પછી ખાસ તો ડાયાબિટીસ 2 ના પેશન્ટ માટે એ શુગર લેવલને કંટ્રોલ રાખવાનું કામ કરે છે। તો આ બહુ જ એક ફાયદાકારક ફળ છે અને આમ ગણીએ ને તો આપને જે ઇઝીલી મળી જાય એવું છે। ગ્રામ્ય વિસ્તારમાં તો સરળતાથી મળી જ જાય અને શહેરી વિસ્તારમાં અત્યારે તો ગણીએ ને તો ફીંડલાના જ્યુસ બી મળે જ છે। તો મેં કીધા એ ફાયદા તો છે જ અને સાથે સાથે જે લોકોને ભૂખ ઓછી લાગવાની સમસ્યા હોય એ લોકો માટે આ તાજા ફીંડલાનું જ્યુસ છે એ બહુ જ ફાયદાકારક છે। સાથે સાથે આપણે જેને અલ્સર કહીએ, પેટના ચાંદા, એમાં પણ બહુ જ આ રાહતકારક ફળ છે અને કેલ્શિયમની કમીને પણ આ ફળ દૂર કરી શકે છે। તો ખરેખર થયું ને ચમત્કારિક ફળ। તો તમારા આસપાસના વિસ્તારમાં જો આ ફળ અવેલેબલ હોય તો એનો ભરપૂર લાભ ઉઠાવો અને શરીરની જે આવી અલગ અલગ બીમારીઓ છે એને સરળતાથી દૂર કરો। આવા જ ફેક્ટ્સ જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી મહાદેવ હર।